સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલ આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. પિતાના કેન્સરના કારણે થયેલા અવસાન બાદ તેમણે રાસાયણિક ખેતીનો ત્યાગ કરીને કુદરતી ખેતીનો માર્ગ અપનાવ્યો અને આજે તેમની સફળતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલ વ્યવસાયિક કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરે છે. પરંતુ જીવનમાં બનેલી એક દુઃખદ ઘટનાએ તેમની વિચારસરણી અને ખેતી કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલી નાખી હતી. તેમના પિતા રમણભાઈ પટેલનું કેન્સરના કારણે અવસાન થતાં કલ્પેશ પટેલે રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશક દવાઓના માનવ જીવન પર થતા પ્રભાવ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે સંકલ્પ કર્યો કે હવે તેઓ ખેતીમાં ક્યારેય કેમિકલનો ઉપયોગ નહીં કરે. વર્ષ 2019થી તેમણે પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો અને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી જીવામૃત તથા કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ શરૂ કર્યો. વારસામાં મળેલી 8 વીઘા જમીનમાંથી 3.5 વીઘામાં તેમણે કેળાની ખેતી શરૂ કરી. ખાસ વાત એ છે કે તેમણે સામાન્ય કેળા સિવાય 50થી વધુ જાતના કેળાની ખેતી કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની વાડીમાં પૂવન, આધાપુરી, રસથલી, લાલ કેળા, બ્લુ જાવા, બસરાઈ, મહાલક્ષ્મી અને એલચી કેળા જેવી અનેક જાતો જોવા મળે છે. કલ્પેશ પટેલની મહેનતનું પરિણામ એવું રહ્યું કે વર્ષ 2025માં તેમની વાડીમાં ઉગેલા એક કેળાના લૂમનું વજન 73 કિલો નોંધાયું હતું, જ્યારે સામાન્ય રીતે કેળાના લૂમનું વજન 20થી 30 કિલો જેટલું હોય છે. હાલ તેમની વાડીમાં સરેરાશ દરેક લૂમનું વજન 30 કિલોથી વધુ રહે છે. પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતા મેળવતા કલ્પેશ પટેલ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ અને રોલ મોડલ બની ગયા છે. મારું નામ છે કલ્પેશ પટેલ, ગામ સરસ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. પ્રાકૃતિક કૃષિ કરવા પાછળ મારું કારણ છે, મારી લાઈફનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ જો કહેવામાં આવે તો મારા ફાધર છે. 2011ની સાલની અંદર મારા ફાધરને કેન્સરની બીમારી આવી, ત્યારે આ ક્ષેત્રની અંદર કદાચ ફર્સ્ટ કેસ હશે જે કેન્સર આવ્યું મારા ફાધરને. મને તો ખ્યાલ હતો કે મારા ફાધર ખેતીની અંદર સૌથી વધારે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરતા હતા. એટલે મને તો ખ્યાલ આવી ગયો કે પપ્પાનું કેન્સર આવવાનું કારણ આ જ હોઈ શકે એમ. તો 2011ની સાલની અંદર હું ત્યારે નાનો હતો, એટલી મેચ્યોરિટી નહીં હતી, પણ એક મનોમન એક દિમાગની અંદર એક ઠોસ બેસાઈ દીધેલી હતી કે આપણે એક ઝાડ રોપવું છે, તેની પર એક ફ્રૂટ આવશે ચાલશે, પણ એ વિધાઉટ કેમિકલનું ને વિધાઉટ પેસ્ટિસાઇડ્સનું હોવું જોઈએ.